જો દિવસમાં 24 કલાકના બદલે 25 કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય છે તે વિશે તમે પણ વિચારી શકો છો. તમને વિચારીને નવાઈ લાગશે કે દિવસમાં 24 કલાકના બદલે 25 કલાક કેવી રીતે હોઈ શકે છે. પરંતુ પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે કે જ્યારે એક દિવસ 24 કલાક નહીં પણ 25 કલાકનો સમાપ્ત થશે. ચાલો સમજીએ કે એક દિવસ 25 કલાકની કેવી રીતે હોઈ શકે છે. વધતી ગરમીને આડઅસર પર વિજ્ઞાન મેજિનેશન નેચરલ જીઓસાયન્સ એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. અહેવાલ મુજબ પીગળેલ હિમનદીઓના કારણે પૃથ્વી વિષુવવૃત્ત નજીક વધુ પાણી એકઠું થઈ રહ્યું છે. આના કારણે પૃથ્વીને તેની ધરતી પર ફરવા માટે સક્ષમ નથી, એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે. આનાથી પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો પર પણ અસર પડી રહી હતી, જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 100 કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી 19 કલાકનો દિવસ હતો, પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ, દિવસનો સમય વધતો ગયો અને આજે 24 કલાકનો થઈ ગયો છે. એટલે કે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે. આપણે 1960ની સરખામણી 2020 સાથે કરીએ તો પૃથ્વી ઝડપથી ફરતી રહી, પરંતુ 2021માં આ ગતિ વધુ ધીમી પડી છે. આ દરમિયાન જૂન 2022માં સૌથી ટૂંકો દિવસ પણ નોંધાયો છે. વૈજ્ઞાનિકોએ તમે આપણા દિવસની અવધિ દર સદીમાં 2.3 મિલિયન વધી રહી છે અને આ દરેક એક સમય એવો આવશે ઘણા મિલિયન વર્ષો પછી પણ જ્યારે દિવસ 24 કલાકનો નહીં પણ 25 કલાકનો રહેશે.